અંજીર સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પોષક તત્વોનો પણ ખજાનો હોય છે। તે ફાઇબર, વિટામિન્સ, મિનરલ્સથી ભરપૂર હોય છે, જેનાથી શરીરને ઘણા ફાયદા પણ થતા હોય છે। પરંતુ શું તમે જાણો છો કે અંજીરનું સેવન કરવું દરેક લોકો માટે ફાયદાકારક નથી હોતું? ઘણા લોકો માટે અંજીર ખાવું એ નુકસાન પણ થઈ શકે છે। તો અંજીરના ફાયદા અને નુકસાન શું છે તે જાણીએ। અંજીરમાં મીઠાશ અને પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે। સદીઓથી લોકો તેનું સેવન કરતા આવ્યા છે। તે પાચન તંત્રને સ્વસ્થ રાખવા, હાડકાને મજબૂત કરવા, અનેક રોગો સામે લડવામાં ફાયદાકારક માનવામાં આવે છે। પરંતુ શું તમે જાણો છો કે અંજીરનું વધુ પડતું સેવન અથવા અમુક પરિસ્થિતિઓમાં તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર પણ થઈ શકે છે? અંજીરમાં વધારે માત્રામાં ફાઇબર હોય છે, જે પાચન ક્રિયાને સુધારે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે। કેલ્શિયમ અને મિનરલ્સથી ભરપૂર અંજીર હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે। તેમાં પોટેશિયમ વધુ માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે। અંજીરમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ પણ કરે છે। તેમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે। કેટલાક લોકોને અંજીરથી એલર્જી થઈ શકે છે। એલર્જીના લક્ષણોમાં ફોલ્લીઓ, સોજો, ખંજવાળ અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થઈ શકે છે। અંજીરમાં પ્રાકૃતિક ખાંડની માત્રા વધુ હોય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેને મર્યાદિત માત્રામાં જ ખાવું જોઈએ। અંજીરમાં ફાઇબરની માત્રા વધુ હોવાના કારણે તેનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં ગેસ અને ફૂલવા જેવી સમસ્યા પણ થઈ શકે છે। સર્જરી પછી અંજીરનું સેવન કરવાથી પેટમાં રક્તસ્રાવ થવાનું જોખમ વધી શકે છે, તેથી સર્જરી પછી ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે। જે લોકોને અંજીરથી એલર્જી હોય તેમણે અંજીરનું સેવન બિલકુલ ન કરવું જોઈએ। ડાયાબિટીસના દર્દીઓએ માત્ર મર્યાદિત માત્રામાં અંજીરનું સેવન કરવું જોઈએ અને ડૉક્ટરની સલાહનું પાલન પણ કરવું જોઈએ। અંજીર ખાવાથી ખૂબ ફાયદા થઈ શકે છે। અંજીર સપ્રમાણ ખાવાથી ખૂબ જ ફાયદાકારક હોય છે। તેમાં ઘણા મિનરલ્સ, વિટામિન્સ એવા છે કે જે ખાવાને કારણે તમને ઘણા બધા શારીરિક લાભો મળી શકે। પરંતુ અતિ સર્વત્ર વર્જિત, તમે જો પ્રમાણ કરતાં વધારે ખાઓ છો તો તમને નુકસાન પણ કરી શકે છે। જેમ કે તેમાં શર્કરાનું પ્રમાણ વધારે છે। હવે શર્કરાનું પ્રમાણ વધારે હોય અને તમને ડાયાબિટીસ હોય અને તમે એ વધારે પ્રમાણમાં ખાઓ છો તો તમારું ગ્લુકોઝ વધી જશે, જેને કારણે તમને બીજી તકલીફો પણ થઈ શકે। એવી જ રીતે તેમાં પોટેશિયમ જેવા ઘણા બધા મિનરલ્સ છે કે જે તમને તમારી કિડનીને મૂવમેન્ટને વધારી શકે છે। તો એને કારણે કિડનીના પેશન્ટે જરા વિચારીને ખાવા જોઈએ। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આ મહત્વની જાણકારી પહોંચી શકે। નમસ્કાર।